અધિક જેઠ સુદ બીજ પુરુષોત્તમ માસની કથા અધ્યાય બીજો નારદજીનો પ્રશ્ન। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ। જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સુત પુરાણીના વચનો સાંભળી બધા ઋષિ મુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા। કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સુત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા। શૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને। આથી સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું। તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રી નારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો। આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો। આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુ લોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય એમ લાગતું નથી। હું મૃત્યુ લોકથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહ માયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે। તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો જેથી મૃત્યુ લોકના સર્વ માનવોનું કલ્યાણ થાય। નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા। નારદ, વૃંદાવન વાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે। હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ। આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે। આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તાર પૂર્વક મને કહો। સુત પુરાણીએ આગળ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે। તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે। આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે। નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું કે આ મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે। આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી, હું તેમાંથી તેઓને શાંતિ ને દિલાસો મળે એવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું। સુત પુરાણી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુ લોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી। તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। આ કથા છે વર વગરની વહુની કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ પૈસે ટકે સુખી હતા। પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા। બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા। તે દુઃખ હતું નિસંતાનપણું। તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતો નહોતો। હવે ઉંમરે પહોંચ્યા પછી પણ તેમણે સંતાનની આશા છોડી દીધી હતી। હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નાહવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો। પુરુષોત્તમ માસ શરૂ થતા તેઓએ વ્રત ચાલુ કર્યું। સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જાય। આખો દિવસ જપ નામ કરે અને રાતે ભૂમિ પર પથારી કરીને સૂઈ જતા। બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા, વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં,
તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘર કામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત અને તે ઘરનું કામ કરત અને અમે પ્રભુનું ભજન કરત. આ વિચાર તેને બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો વખત ઘરકામમાં ચાલી જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળીને હસવા લાગ્યો. તે બોલ્યો, તું જાણે છે કે આપણને દીકરો નથી તો પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હા, હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે એવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કાંઈ સૂઝતું નહોતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ ઉપડો અને ત્યાંથી કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદ પાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદ પાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળીને ડઘાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એક વાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પોરમાં ખભે ખડીઓ ભરાવીને પુત્ર વધુની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ભાળ કાઢતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીં આવો. અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં પછી સગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાયો, છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારીને તે ઘરમાં જઈ પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી. બ્રાહ્મણ તો પુત્ર વધુને લઈને ઘરે આવ્યો. બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈ આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાંથી. એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત જ બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાશ થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી. એક દિવસની વાત. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોશણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના ઓય સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવી ને અહીં લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશ. આ સાંભળી પડોશણ ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંઢિયા છે. પડોશણની વાત સાંભળી વહુનું કાળજું ચીરાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી,
દીકરી, તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પડોશણે કરેલી વાત કહી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ, એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોત દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો ને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ પીઓ અને પહેરો ઓઢો, પણ એક વાતની યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી હતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી દેવ દર્શને ગયા, ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. પછી વહુને 7મો ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરી ને 7મો ઓરડો ઉઘાડ્યો. ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અંજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે, વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છો એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને ઘરે પાછા આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું, પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો હતો એ વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો, તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળી સાસુ સસરા પરસેવે રેબ ઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ ન હતું. તેમણે વહુને કહ્યું, વહુ, તમે ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવી દઈશ. હવે બહાનું કઢાય તેમ નહોતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાવ છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ 7મા ઓરડા આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તે જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈને આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રકટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી 4થો ફેરો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂર્ણ થતા વહુ હર્ષ ઘેલી બની ગઈ.
બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરી વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, નાહનાર તેમજ કથા સાંભળનાર અને વાંચનાર સૌને ફળજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલીનો આજનો પાઠ. ઓમ અંતરાત્મને નમઃ. ઓમ ધ્યાન ગમ્યાય નમઃ. ઓમ ભક્તિ રત્ન પ્રદાકાય નમઃ. ઓમ મુક્તોપશ્રુપ્યાય નમઃ. ઓમ પૂર્ણાત્મને નમઃ. ઓમ મુક્તાનામ રતિવર્ધનાય નમઃ. ઓમ ભક્ત કાયૈક નિરતાય નમઃ. ઓમ દ્રોણસ્ત્ર વિનિવારકાય નમઃ. ઓમ ભક્ત સ્મય પ્રણેત્રે નમઃ. ઓમ ભક્ત વાક પરિપાલકાય નમઃ. ઓમ બ્રહ્મણ્ય દેવતાય નમઃ. ઓમ ધર્માત્મને નમઃ. ઓમ ભક્તાના પરિકાક્ષાય નમઃ. ઓમ આસન્ન હિત કરતે નમઃ. ઓમ માયા હિત કરાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ ઉત્તરા પ્રાણદાત્રે નમઃ. ઓમ બ્રહ્માસ્ત્ર વિનિવારકાય નમઃ. ઓમ સર્વતઃ પાંડવ પતયે નમઃ. ઓમ પરીક્ષિત શુદ્ધિકારણાય નમઃ. ઓમ સર્વ વેદેશુ ગુઢાત્મને નમઃ. ઓમ ભક્ત્યૈક હૃદયંગમાય નમઃ. ઓમ કુંતી સ્તુત્યાય નમઃ. ઓમ પ્રસન્નાત્મને નમઃ. ઓમ પરમાદ ભૂત કાર્ય કૃતે નમઃ. ઓમ ભીષ્મ મુક્તિ પ્રદાય નમઃ. ઓમ સ્વામિને નમઃ. ઓમ ભક્ત મોહ નિવારકાય નમઃ. ઓમ સર્વાવસ્થા સુસંસેવયાય નમઃ. ઓમ સમાય નમઃ. ઓમ સુખ હિત પ્રદાય નમઃ. ઓમ કૃતકૃત્યાય નમઃ. ઓમ સર્વ સાક્ષિણે નમઃ. ઓમ ભક્ત સ્ત્રી રતિવર્ધનાય નમઃ. ઓમ સર્વ સૌભાગ્ય નીલાય નમઃ. ઓમ પરમાશ્ચર્ય રૂપ ધ્રુજે નમઃ. ઓમ અનન્ય પુરુષ સ્વામિને નમઃ. ઓમ દ્વારકા ભાગ્ય ભાજનાય નમઃ. ઓમ બીજ સંસ્કાર કર્ત્યય નમઃ. ઓમ પરીક્ષિત જ્ઞાન પોષકાય નમઃ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.